હાય ખરેખર નેટ જીવ બચીને આવ્યો ના કે આજ તો મને ખરેખર પેલો ફાડી જ નાખવાનો હતો પણ હતો શી કરશું મોઢું નહોતું ભોડું આખું ભોડું જ નહોતું હાથે બે નહોતા પેલો ભત્રીજો કહેતો એ તો નહોતું ને નહીં તો હાસો એને ત્રણ રસ્તે પાડ્યું હતું ઓય આવે જ ના ને અને હેડો કે હવે ભત્રીજે કીધું એ છે પણ એ મને નજરે ના પડ્યું ઓય નજરે પડ્યું અરે શું છે હવે આટુન વાત કરી હોય તો પણ આટુન વાત કરવા જાય ને તો કે તમે એલા બીવાઈ ગયા આઢુન તો નહીં કેવું એ તો કોક કરું પેલા જવા દે ઘરે જવા દે ઓ નો પાપારે મરી ગયો એટલે આરે ચેડો તો મિલતો જ નહીં જતું રહ્યું ખરેખર મન બીવરાવા આવી લે પણ હવે આઢુન તો વાત કરવી નહીં ને કે આઢુન મન મારે એલા બીવાઈ ગયા ખરેખર આ મારા આઢું છે કે ઘરે રહે કે ભૂતન ભેળો રહે એ જ ખબર મને તો પડતી નહીં આ કેવા દાડા હું બોલ્યું હાય નેટ જીવ બચાયો હવે હે ને રિએક્શન આટલું બદલાઈ દેવું પડશે હવે મારું ઘર આવી ગયું મારા આટું હવે મારી રીતે હવે પહોંચી વળ્યું હું હવે જવા દે તારો આધુ જેટલા ગયો એક તો એ આ મકા જે હમણાં આવશે એ રાપા જેવો છે અડધો માથાના ચમખર જોઈ જાય એ પહેજ રહી જો કદી એમ ના હોય છે લાવ આપણે ખાઈ જઈને એ ખાઈ રહ્યો ચાંદનો પૂછો છે અહીં આવે પણ શું વાતો કરો બે અલ્લા તો એમ કે છે કે તમારા હાડું સાવ કે ફેલ છે આ તો છોકરું હોય કીધું ભરવું છે હવે શું કહું કાકા શું ના કે મને વિશ્વાસ ગળાવું દે એમ તો ના કે અલ્લા આ તો ચમ બોલો કોઈ ખબર જ નહીં પડતી આ માહોલ હું તો નહીં પાડતો માહોલ મૂર્ખો હે આવ ચમખર હું આવ્યો ને ત્યાં ઓમો મૂછો મારી મને તો એટલી રીઝોડી કે ચૂંટી રાખું એની મૂછો મને માથાના પર રહી ગયો તો ખેંચી લે એમ કરીને તમારે તમને આવી હું તો એમ કહું હા મારે હવે આવશે બધું મેલો સાઈડમાં કાકા તમારા મોઢા પર હરાતાની ચમ વાજે હું એમ કહું ચમ વાજા ખબર હે ભૂખ લાગી હે એટલે 4 વાગી ને ઓમને ઓમ બેહી રહ્યો હતો ઓવે લે હટજો બીજું બા ખાઈ રહેજો તો ફટાફટ રોટલા ઠરી જાય છે હેડજો માટો ને હેડ અરે હેડ શીરો બનાવરા આવે છે ને હવે કે નહીં ખાવું માર કીધું હે ને હવે ના પાડે હે ઓ યા મસ્ત બની તો મને માથે એટલે આડો રૂમાલ બીજો નતા લાયક શું નહીં લાયો એમ તો નહીં લાયો અને એક તમને વાત કહું મેં મારી જિંદગીમાં આવો શીરો નહીં ખાધો પહેલી વાર ખાધો તો આ તો હવે અમાર ભોણિયાને શીરો ખાવો તો એટલે બનાવો તો પડે ને શીરો તાણે પણ ગોળ ઓછો હતો થોડો ઈ ચમ બનાવ્યો શીરો હો તમારા કહેવાથી નહીં બનાવ્યો મારા કહેવાથી પણ ગોળ ઓછો નતો થોડો મોળા જેવો ઈશ્વર તમે એવું કહો એમ કે તમે ઈ વાતે હાજી લે હેડો મોસા અમે આવતા રહો ખરેખર સ્વાદિષ્ટ નો મસ્ત પથારી તો તૈયાર જ છે હવે તઈ દેજો હવે બેહજો હવે ઊંઘવું છે આ પણ હું બીજો મોસર લાવું રો ના ના સાલ છે અમે તો બે જણા હુઈ રહ્યો ના તો તાઈ બે હોઈ રહ્યો તો હું શું કર્યું ઈ પોય આરો છે તમે બીજો મોસો લાવો રો એટલે હું બીજો મોસર લાવું રો ને એટલે તમે લાવો તાઈ બે ભેગા હોઈ રહ્યો બે મોસર લાવું ભેગા ભેગા હોઈ રહ્યો ને આવો સારું તો તઈ હું બીજો મોસર અલા મસ્તી નત કર ને બધાય મજો મસ્તી કરવા હે લે કાકા હો આપણે ઓય ઊંઝારો છો પણ પેલું આવશે તો નહીં કોણ આવ્યું ઓય તમે કેમ આટલા બધા સમજા મને એમ કીધું પણ તું કે આવ્યું ને કોણ આવ્યું તો કોઈ દેખાતું જ નહીં હા ખરેખર મને માતાના પેલું મને દેખાણું તું ભૂલ એ ખરેખર આવશે તો નહીં હું એમ કહું છું એટલે આ બધી વાતો વધારે ના કરવાની હોય ચલ હવારે વાતો કરવાની એવું કોઈ ના હોય એવી બધી વેમો ના રાખવાની હોય એ અનસરજામ ફરે તું એવું ના હોય એવું જ હોય તાણી એ બધી વાતો રી મારી વાત વાપરો બોલ. પેલા તઈને સ્ટાર્ટર ની હા એ જો મને તો લાગે એનું મોઢું જ નહીં આડી કે એકલા નતું આમાં. મોટું હાસી વાત નતું મોટું હાથે નતા એનું આડકન બધું જ દેખાય એનું સોબડું આપણા જેવું નહીં દેખાતું કાળું ભેંસ મોટું છે હં? પણ લે એ તો તું કોક ભાડી ગયો સપનું જોતો હશે પણ હું તમારી સોગન તો કદી નહીં ખાતો ને કાંઈ મને બીક લાગે થોડી એમને પાછા પડો તો બીક તો મને લાગે પણ કને કેવું અલા મગ્યા નહીં આ મકા મને બીક લાગે આગો ઊંચકી મકા આગો ઊંચકી આઢો શિખર ચો મોહણમ મર્યો લે આડો આ ગોદડું લાવી તમે મોઢે ને ઊંઘ તમે મોસો કીધું લાવો રો જોડે આ મોસર લાવું જ છું હું શું કહું તો કલે અત્યારે એક ફોન કલે યાદ છે યાર. હું શું કહું મારી વાત તો હલો. હા બોલો એટલે અત્યારે પોણે વાળવું પડશે તો હવાર પોણે વાળ્યું હોત તો
અરે પણ મહેમાન ઘરે આયા છે અત્યારે હવે મારે અમે આજ ખરેખર મરી જ જા જો આઢું ઘરેથી ખસ્યો ને તો અમારી પથારી ફેવરી એટલે નાખશે વાળવું જ પડશે ને ના મારે. ચેડો તો એને ના છોડવું ભલે અમારે હારે જવું પડે હારું હેડો તો હું આવું દાડે હું શું કહું? બોલ પેલું મને તો બીક આવે એટલે હું સુઈ જાઉં. અરે આખો દાડી હું વાતો કરે યાર પેલું આઈ કોઈ ના હોય એવું બધું કેમ એટલે આવું કરે? હાડો સાહેબ, હું હવે શું કહેતો હતો તમે કોઈ નથી કહો હું કહું હા. હું શું કહું ખબર હે હા. કે તમે પોણી વાળવા જો બરોબર હા. પણ એ તમારે દાડો નહીં નીકળે હા. એટલે આ બાર તો વાગ્યા હી હા. અને થોડા હેદરા લઈ રહ્યો કીધું આપણે તાપ કરીને અમે ના ના તમારે હેરાન નહીં થાવું હતા હેરાન નહીં એમાં છે ને હેરાન વાત કરો એટલે હેરાન તો હોય થાહ એ નહીં થાહ ઓછી રીતના હેરાન થાવ તમારે ફૂટ રહેવું છે ને. તમારે ભોણીઓ છે ને હા. વિચિત્ર હોય એટલે ધપે જ કરતો નહીં હું તો ઈ આવું હેડો વિચિત્ર તારો બા. અલ્યા ત્યાં મોણા હોમું ના બોલાય અમારે તમે તારો હોય રહ્યો ને ના ના એવું મોણા લપકા ના કરતો ના ના હું આવું ને. મન અલા, મારો દાડો ને કાકો આપણે નહીં જતો લપકા કરવાનો ને તમે મારે જણા શું ખાઈ ખબર હે? જવાનું. હા. કે અત્યારે ગાધા ચેડે ફરવાની થોડી એમ કે આદત ટેવ જ પડી તો આડું તમારે ઓટા મારવાનું ટેવ હોય ને તો આપણે ત્રણ રસ્તા રહ્યા ને એમાં કેટલા ઓટા મારતા હોય જાતા આવજો તઈ રસ્તે તો જઈને આવ્યો તારો ભોણો જઈને આવ્યો પણ ચમ શું ચમ ત્રણ રસ્તા? જોવે શું એટલે હોય ત્રણ રસ્તે જવાનું? એટલે આ તો તાર કાકા ને ખાઈને ફરવાની ટેવ એ તો- છે ઈએ નહીં જાવું ઈએ. કેમ ઈ તો હવે પડ્યા રહે છે ને મને ઈએ શું હારું, કરવું તો છે તઈ બે ઈએ? જણા. ઈ તો મહા ચમન ખીસી હા. આ છે ને હા. ઘરે છે ને ચોક ફરતા નહીં. આ તો ઓય આઈને એટલે બધા હજાર નાટકા રહીને ઘરે તો કુંભકરણ ગુડ્યા ત્રણ બે કુંભાડા પાડજો ને એવી તો વિચારો. તો આડું તમને પાવાનો શોખ હોય તો તમે જાતા હો હું ઊંઘું ભોણા જોડે બસ બીજું શું કરું? ના એકલો તો જજો મન તાને તો તારો છેડો જ નહીં પેલો શું કહેવાય છેડો નહીં મેળવો હાટું ઉપાધિ થઈ જાય એકલો જ આવ્યો તો પણ આપણે બે જણ કીધું અલા તો પણ પોણીઓ એકલો પાછો હોય બીયા હે ભોણિયાને લઈ રહ્યા અરે ભોણિયાને લઈ રહ્યા અમે બે બેહી રહ્યા તાપ અલા પણ કરશે એને હેરાન કરવાનો આપડા ભેગો ભેગો અરે હું ના ઊંઘું હોય ના ઊંઘું ચમ ખબર હા. બીક લાગે છે મને માથાને ના ઊંઘું કરી. જો આડો હારે એકલો નહીં ઊંઘે એટલે કોઈ તમે હોય રહ્યો હું એટલે હું કહું કે આપણે ત્રણ જણા જાઓ અમે બે જણા એ બેસ્યો તાપશો અને મને માથાને કોઈ ચૂન હું મરી ગયો ને અને ખરેખર જો હાથમાં તો મારી પરસકતી રહી ગઈ ને તો તમે બે જણ માર્યું પડ્યા. એક હાથમાં તો બીવરાવતી ફરે એટલે બીજી ચોથી આવશે હવે હું બીવાને મૂર્ખા પીટ્યા જમ તારા ઘરે તો આત્મા તો શું ભૂત ને ભૂત ફરે એ પેલી માં ઓટો મારીને જોતા ભોણા હોય રે માહોન તાર મવારા તાર કાકો ને બે હોય રહ્યો એ પોણે વાળી ને આવરો ના હું નહીં ઊંઘવાનો એને ઊંઘવું તો ઊંઘવા દે આપણે હેડો મોડું થાય તમારે પોણી મારે આવું તો પેલું પોણા પોણે. હોય રહે ને પોણો હોઈ રહે તું તાર ના હવે મરવું છે મારે હવે. હેડો ત્રણ જણા કીધું તો તને જાતા ઊંઘ નહીં આવતી ઊંઘ તો આવે છે પણ શું કરામ કાકા તો એટલે આટો હોય રહ્યો તમે તાર મને ઊંઘી રોકી આપણે બે જણા તમે વાર્તા મોડજો ને હું અભિનય સુઈ જાય તમે એટલે મન તો વાર્તા મન તો એક વાર્તા આવડે ભૂત વાળી ઓટની ની આખી કહાની મુઠે યાદ છે બોલ કહું મારું વિરોધી હારો હેડો તો આડો થઈ બે જણા વાતો કરો ના જો, ઉભારો જો. પણ ઉભારો એ પણ મારી વાત હોભળ ને જો હારો હેડો હું જઈ જાઉં આવી પેલા પહોંચ્યા હું શું કહું સોના મને પડ્યો મને માતાને આવ્યું ને તો જા આપણે બે જણા એટલે કહું મને બીક આવે ફૂલ શું આયરું કરે અરે પેલે ભૂત તને યાર તન યાર તમે મારા કાકો ને તન તું ને તારી યાર કરવું પડે તો મને મોન આનીલ બોલાય કે તાન પણ તું તમે યાર સમજતા નહીં મને બીક આવે એવું થઈ ગયું તું સુઈ જાજે એવું ગભરાઈ ગયો હું તો ગભરાઈ ગયો એટલે બીક લાગે હે હાસી વાત ખબર વહેલું ઉઠીને આ બધી વાતો ના કરવાની હોય તારે ઊંઘજે હવે ખરેખર મને માતાને તમે એવું મને આવું આવે મને માતાને એટલે પેલી મગા ઊંઘી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર હનુમાન અમારી રક્ષા કરજો તમારો ભરોસે ઊંઝો હું એકલો આજ પહેલી વાર કોણ હતું લે કૂતરું હશે આવ્યું કાકોજી સાઈડ જો આ બાજુ છે